માનવતા હજુ જીવે છે એવા અનેક દાખલાઓ આપણે જોઈએ છીએ. ઘણી બધી ચીજ વસ્તુઓ, કિંમતી વસ્તુ મળેલી હોય તેમ છતાં પણ પરત કરે છે. સોના, ચાંદી, ઘરેણા, દાગીના, કાંઈ પણ રોકડ રકમ હોય તો પણ આપણે હળવદમાં ઘણા દાખલા જોયા છે કે જેઓ મૂળ માલિકને પરત કરે છે. એવી જ રીતે અહીંયા આપણે સરા ચોકડીથી લાવ્યો અહીં જીઆરડી જવાનો છે. આ જવાનોને મોબાઈલ આ ચોકડી ઉપરથી મળેલો અને મૂળ માલિકનો ફોન આવતા એમને પરત કરી રહ્યા છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે મોબાઈલની કિંમત આજના જમાનામાં કેટલી છે, પરંતુ એ મોબાઈલ પરત કરવો, મૂળ માલિકને સોંપવો એ ખરેખર એક ઉમદું કાર્ય છે. તમે પણ આ કાર્યને બિરદાવો, કારણ કે મિત્રો જ્યાંથી તમે જોઈ રહ્યા છો આ મૂળ માલિકને કઈ રીતે મોબાઈલ ખોવાણો, તો પહેલાં આપણે એ પૂછી, ક્યાં તમારું શું નામ? થોડા કલ્પેશ કુમાર પ્રકાશભાઈ. ક્યાં મોબાઈલ ખોવાય છે? મોબાઈલ સાહેબ અહીંથી શિવ શક્તિમાંથી મેં હેડલાઇટની ગોળીઓ લીધી, લઈ અને મેં લગાઈ એટલે મોબાઈલ ભૂલી ગયો બોનટ ઉપર. એટલે આ ટ્રાફિક વચ્ચે મોબાઈલ પડી ગયો તો? હા, ટ્રાફિક વચ્ચે આ બમ્પ રહ્યા ને. ના, મને કેવી રીતે ખબર પડી? આગળ જોયો, ફોન જોયો, ખીચામાં નતો એટલે સાહેબ મેં ફોન કર્યો. ફોન કર્યો. ફોન ઉપાડ્યો તો શું જવાબ દીધો? સાહેબે જવાબ દીધો હું પોલીસ ચોકીથી બોલું છું, તમારો મોબાઈલ પર લઈ જો અહીંથી, એમ કીધું. એટલે હું પાછો આવી. આપણી સાથે જીઆરડી જવાન પણ જોડાય છે, જેઓને મૂળ આ ટ્રાફિક વચ્ચે મોબાઈલ સાચવવો, કારણ કે અહીંયા 1 મિનિટમાં ઘણા બધા વાહનો પસાર થતા હોય ને વાહનને વ્હીલ નીચે આવી જાય તો આપણે સૌ જાણો છો કે મોબાઈલ ડિસ્પ્લે તૂટી જાય અથવા તો મોબાઈલ કચડી પણ જતો હોય છે. કઈ રીતે મોબાઈલ મળ્યો અને શું હતું? સરા ચોકડી વચ્ચે મોબાઈલ પડી ગયો તો ટ્રાફિક રોકીને મોબાઈલ લીધો અને પરત કર્યો માલિક. તો આ માનવતા હજી જીવી રહી છે. આપણે જોઈએ કે આ કિંમતી મોબાઈલ છે અને એન્ડ્રોઈડ મોબાઈલ છે વિવો કંપનીનો. ત્યારે આ આશરે 10-15 હજારની મોબાઈલની કિંમત હોય છે નવા મોબાઈલની, પરંતુ જ્યારે પણ પરત કરી રહ્યા ત્યારે પણ એમની માનવતાને આપણે બિરદાવી જોઈએ. તમામ જો લાઈવ જોઈ રહ્યા છો એ પોતે મોબાઈલ પરત કરી રહ્યા છે. આવીને આવી માનવતા આપણા હળવદમાં ટકી રહે, દેશમાં ટકી રહે, રાજ્યમાં ટકી રહે, એકબીજા પ્રત્યેની મેં કીધું એમ આત્મીયતા જળવાઈ રહે અને આવા જ ઉમદા દાખલાઓ બનતા રહે. કારણ કે મૂળ માલિકને કિંમત મોબાઈલની હોય છે, સાથે જ એના કોન્ટેક્ટ નંબરની હોય છે અને એમાંથી મળેલી તમામ પોતાના ડેટા હોય, ફોટોગ્રાફ્સ હોય એ સાચવવાની પણ કિંમત હોય છે. ત્યારે મૂળ માલિકને પરત કરી રહ્યા છે ત્યારે ખરેખર આનંદની વાત કહેવાય, ગૌરવની વાત કહેવાય. હળવદમાં આવી જ રીતે અવનવા મેં કીધું એમ સોના ચાંદીના ઘરેણા હોય, દાગીના હોય કે રોકડ રકમ હોય, મૂળ માલિકને પરત કરી રહ્યા છે. તમામ દર્શક મિત્રો આ બાબતને કઈ રીતે જોવો છો, બિરદાવો છો એ કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. આભાર તમામ દર્શક મિત્રો.